ઓમ નમો શિવાય. હર હર ભોલે. જય શિવ શંકર. શિવલિંગનું પૂજાનું આપણે મહાત્મ્ય સાંભળીશું. આકાશ લિંગ મિથ્યાહુઃ પૃથ્વી તસ્ય પીઠિકા આલાયઃ સર્વદેવના લયનાથ લિંગ મુચ્યતે. અર્થાત શિવલિંગ આકાશ રૂપી બ્રહ્મ છે, તેની પીઠિકા એટલે ભૂમિકા એ પૃથ્વી રૂપિણી માતા જગદંબા છે. લિંગ સમસ્ત દેવોનું સ્થાન છે. શ્રાવણ સુદ તેરસના દિવસે શનિ પ્રદોષ વ્રત કરનાર માટે શિવલિંગની આરાધના, ઉપાસના, શિવ પૂજા વગેરે પ્રચલિત છે. લિંગ એટલે લક્ષણ, ચિહ્ન, નિશાન, બ્રહ્મનું પ્રતીક એવો અર્થ અભિપ્રેત છે. લિંગમાં શિવ ભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી લિંગ નામ પડ્યું છે. જે વ્રતધારી આ દિવસે લિંગ પૂજાને વિશેષ મહત્વ આપે છે અને લિંગ પૂજા કરે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મ પ્રાપ્ત કરે છે. લોમેશ મુનિ કહે છે, શિવલિંગમાં મનને એકાગ્રતા કરીને જે વ્રત નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તમામ રોગ રહિત બનીને મનને પામે છે. શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ બિરાજે છે અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપી ભગવાન સદાશિવ બિરાજમાન છે. શિવલિંગની વેદી અને આદ્યાશક્તિ જગદંબા પાર્વતીનું પરમ પવિત્ર પ્રતીક છે. આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ઉમા, લક્ષ્મી અને સચ્ચી ઇત્યાદિ દેવો, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ પંખીઓનો સર્વેનો સમાવેશ થાય છે. શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ, આહવાન, આસન, અર્ધ, પાર્ધ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતી, પાનનું બીલડું, નમસ્કાર અને વિસર્જન. આ 16 પ્રકારના પૂજનને ષોડશોપચાર કહે છે. શિવલિંગના 5 સ્વરૂપ છે. પૂજન માટે વપરાતા શિવલિંગના 5 પ્રકાર છે. એ આ પ્રમાણે છે: સ્વયંભૂલિંગ, બિંદુલિંગ, સ્થાપિત લિંગ, ચરણલિંગ, ત્યાં ગુરુલિંગ. સ્વયંભૂત શિવલિંગ એટલે શિવજી ઋષિ મુનિઓના તપથી પ્રસન્ન થઈ પૃથ્વીની અંદર રહ્યા છે. જે રીતે અંકુર પૃથ્વીમાંથી આપોઆપ સ્વયંભૂ બહાર નીકળે છે, તે રીતે શિવજી લિંગ સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે. આને સ્વયંભૂ લિંગ કહેવાય છે. અને બિંદુલિંગ સ્વહસ્તે લખેલા પત્રમાં અગર અન્ય કોઈ વસ્તુમાં આહવાન કરી અર્ચના પૂજન કરવું તે બિંદુલિંગ કહેવાય છે. આ લિંગ ભાવનામય હોય છે. સ્થાપિત લિંગ એટલે કે ભૂદેવોએ, રાજવીઓએ અને શ્રીમંતોએ કારીગર પાસેથી કલાત્મક રીતે કંડારાવીને જે લિંગનો મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હોય ને તેને સ્થાપિત લિંગ કહે છે. ચરલિંગ એટલે કે શરીરના અંગ ઉપાંગો જેવા કે નાભી, નાકનું ટેરવું, શિખા, હૃદય વગેરે આત્મા સંબંધી લિંગની કલ્પના કરી તેને ચરલિંગ કહે છે. ગુરુલિંગ એટલે ગુણોના વૃદ્ધે ઇતિ ગુરુ, અર્થાત ગુણોના વિકારોને દૂર કરે તે ગુરુ માટે પ્રકાંડ પંડિત કે વિદ્વાન શરીર તે ગુરુલિંગ કહેવાય છે. વ્રતધારીએ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે શિવલિંગ ઉપર જે દ્રવ્ય ચડાવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી, પણ શિવલિંગને સ્નાન કરાવ્યું હોય તે જળ આચમન કરાય છે. કારણ કે શિવલિંગની શિલાને સ્પર્શ થતાની સાથે જ તે જળ પવિત્ર બની જાય છે. શિવનું સ્વરૂપ કલ્યાણકારી છે, જેમના દર્શન માત્રથી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે. આ તત્વ તે શિવ તત્વ છે. સ્કંદ પુરાણમાં શિવલિંગનો મહિમા વર્ણવતો શ્લોક છે:
જ્યોતિમય જેમ સ્વરૂપ છે, નિર્મલ જ્ઞાન જેવું નેત્ર છે, જે સ્વયં લિંગ સ્વરૂપ છે, તે પરમ શાંત કલ્યાણમય ભગવાન શિવને અમારા વંદન. શિવલિંગ મૂળભૂત રૂપે તો વિરાટ બ્રહ્માંડની પ્રકૃતિ છે. શિવલિંગની પૂજા સર્વ દેવોની પૂજા કર્યા બરાબર છે. લિંગ પુરાણમાં તો લિંગને મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ત્રિલોકનાથ અને વિષ્ણુની કલ્પના પણ કરેલી છે અને ઉપરના ભાગમાં પ્રણવ સદાશિવ ભગવાનની કલ્પના કરવામાં આવી છે. લિંગ વેદી અને લિંગની પૂજા અર્ચનાથી સર્વ દેવો અને દેવીનું પૂજન થઈ જાય છે. એ જ માયા અને માયાવી મહાદેવનું પ્રત્યક્ષ રૂપ છે. લિંગ પુરાણમાં મૃત્યુંજય ભગવાન શિવનું શરણ સ્વીકારનારું શિવ ભક્ત શ્વેત મુનિએ લિંગોપાસનાને લગતી કથા ઉલ્લેખનીય છે, તે સાંભળો. શ્વેત મુનિએ મૃત્યુંજય ભગવાન શિવનું સ્મરણ સ્વીકારી લીધું હતું, તેથી તેનું અંતકરણ અતિ પ્રબળ હતું. તેમની આત્મશ્રદ્ધા અને આત્મબળ અનોખું હતું. મૃત્યુના તેમના ડર પણ ન હતો. પોતાના અંતિમ કાળ હોવાથી શ્વાસની ગતિ જરા ધીમી બની ગઈ હતી. આ તેમના છેલ્લા શ્વાસ હતા. ભગવાન મૃત્યુંજયને પ્રાર્થના કરવાથી તેમનું રોમે રોમ પુલકિત બન્યું હતું. તેમણે શિવજીનું શરણ લીધું હતું, તેથી નિર્ભય બની ગયા હતા. આ સ્થિતિમાં શ્વેત મુનિએ જોયું તો પોતાની સામે એક ભયંકર વિકરાળ આકૃતિ કાળા વસ્ત્ર પરિધાન કરીને ઊભી હતી. તેમને શિવલિંગનો સ્પર્શ કરી ઓમ નમઃ શિવાય એ પવિત્ર પંચાક્ષરનું મંત્રનું ઉચ્ચારણ આરંભી દીધું. આ ભયંકર આકૃતિવાળો કાળ કહે છે, હવે તમે આ ધરતી છોડીને યમલોક ચાલો. શ્વેત મુનિના માનવ દેહ અતિક્રમીને શિવમય બની ગયા હતા. તેમણે ક્રોધિત સ્વરે કહ્યું, અરે તું શિવ ભક્તની કસોટી કરે છે? ભગવાન શંકર તો કાળનો મહાકાળ છે. એમ કહી તેને શિવલિંગની બાથ ભરી લીધી. કાળે કટુ હાસ્ય કરીને કહ્યું, શિવલિંગ તો જળ અને શક્તિહીન છે. આ પથ્થરમાં વિશ્વેશ્વર મહાદેવની કલ્પના કરવી હવે નિરર્થક છે. શ્વેત મુનિ શિવલિંગની નિંદા સહન કરી ન શક્યા. તેઓ કાળ ઉપર ફિટકાર વરસાવીને કહેવા લાગ્યા, હે કાળ, તને ધિક્કાર છે. ભગવાન પશુપતિનાથ કણ કણમાં વ્યાપે છે. કહેવાય છે કે શ્વેત મુનિના આ શબ્દ સાંભળીને ભગવાન શંકર પાર્વતી સામે એમના પ્રગટ થયા અને કાળ તે સમયે નિષ્પ્રાણ બની ગયો અને શક્તિ હણાઈ ગઈ. શ્વેત મુનિએ શંકર પાર્વતીના ચરણોમાં પ્રણામ કર્યા. શિવજીએ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, ભક્તરાજ, તમારી લિંગ વાસનાને ધન્ય છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ધૈર્યનો હંમેશા વિજય થાય છે. વ્રતધારીના ચિત્તમાં ધૈર્યરૂપી તેજ ન હોય તો તે પોતાના વ્રતમાં કદી સફળ થતો જ નથી. જો તે અધીરો હોય તો વ્રત પરિપૂર્ણ કરી શકતો નથી. ધૈર્ય દુઃખનું ઔષધ છે. જેમાં ધૈર્ય છે ત્યાં બળ છે અને પરમાનંદ પણ છે. ધૈર્ય રાખવાથી વ્રતની ગુણવત્તા વધે છે. ધૈર્યની સંસાર વ્યવહારમાં જેમ જરૂર છે તેમ વ્રત, તપ, ભક્તિ, ભજન અને સાધના કે ઉપાસનામાં પણ એટલી જરૂર છે. મુક્તિનો માર્ગ મેળવવા માટે ધૈર્યની જરૂર છે. દુર્વાસા મુનિના અંતરમાં જ્ઞાન પણ હતું અને તપ પણ હતું, પરંતુ જેટલા પ્રમાણમાં હોવું જોઈએ એટલા પ્રમાણમાં ધૈર્ય ન હતું. આથી તેઓ અવારનવાર પાછા પડી જતા અને વિચલિત બની જતા. અર્જુનના ચિત્તમાં યુદ્ધ સમયે ધૈર્યનો અભાવ ઊભો થયો હતો, પરંતુ ધૈર્યના અવતાર સમા શ્રી કૃષ્ણ તેને સારથી બન્યા હતા અને તેને અર્જુનને ચિત્તમાં ગીતારૂપી અમૃત ચીંધીને ધૈર્યવાન બનાવીને ભાવના રેડી હતી અને એ ભાવનાના બળે જ અર્જુનનો વિષાદ દૂર થયો અને તેને મહાન વિજય પ્રાપ્ત થયો. વ્રતધારી માટે વ્રતનો પહેલો પાયો ધૈર્ય જ છે. જો ધૈર્યનો અભાવ હોય તો વ્રત કદી પરિપૂર્ણ કરી શકતા જ નથી. સાધકના ચિત્તમાં જો ધૈર્યનો અભાવ હોય તો તે કદી સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા જ નથી. ધૈર્યના અભિવ્યક્ત કરવું એ વ્રતધારીના જીવનનું ધ્યેય છે અને મુદ્રિતાના મુદ્રા લેખ છે. તો બોલો શ્રી શંકર ભગવાનની જય, ભોલેનાથની જય.